તમારા આંગણે પધાર્યો હે કે અમારે તો ગાયોની સેવા કરવી હોય તો ગૌશાળા જવું પડે અને ખરેખર તમે કેટલા જન્મોના કર્મ કર્યા હશે તે આખું ગૌધામ આજ તમારે આંગણે આવ્યું છે। હું તો એમ કહું કે આ ભરતભાઈ કેટલા પુણ્યશાળી હશે તો જ એના વાહે આવો ધૂન સત્સંગ થાય કે આજ કાળિયા ઠાકરને કળિયુગની અંદર એને ઘરે પધરામણી કરવી પડે કે કહેતા હોય ને કે જે માણસે પુણ્ય દાન કર્યું હોય ધૂન સત્સંગ કર્યા હોય અને રોજ આનંદ કર્યો હોય ને એની જ વાહે આવો આનંદ થાય એટલે તો ભગવાન આનંદને વર્યા છે। આનંદ છે એ નંદ છે ને નંદ છે એ કૃષ્ણ છે બાકી ક્યાંય કૃષ્ણ છે નહીં। તમારા તો મુખ ઉપર સદાય આનંદ હોય ને એટલે કૃષ્ણ ભગવાન તમારે ક્યાંય ગોતવો નહીં પડે એ તમારા હૃદયની અંદર જઈને ખનખનાટ કરી રમતો હશે પણ ભગવાન કળિયુગની અંદર એમ કહે છે કે અત્યારે કોઈ મીરા બની જાય કે કોઈ નરસિંહ મહેતા બની જાય ને તો ઘડીક એના હૃદયની અંદર જન્મ નાસી આવું પણ આ કળિયુગની અંદર કોઈ મીરા બનવા તૈયાર નથી કોઈ નરસિંહ મહેતા બનવા તૈયાર નથી પણ એકવાર નરસિંહ મહેતા બની જાવ પછી ખબર પડે આ કાળિયાનો રંગ કેવો છે પણ આપણે કે દુનિયા સામું જોઈને બેઠા છીએ જગતને ને ભગતને ક્યારેય કોઈ દિવસ બન્યું છે નથી જગતને ને ભગતને ક્યારેય ન ભળે પણ આપણે જગત સામું નથી જોવાનું આપણે જગદીશ સામું જોવાનું છે। જગદીશ સામું જોવો ને તો તમને સુખનો આનંદ આવશે બાકી પાર 32 ના ગાળામાં બેઠા બેઠા ક્યારેય સુખ મળશે નહીં। એ તો સંસાર છે ને એક દુઃખી રૂપી છે પણ બહાર નીકળી જાવ ને એ નિસ્વાર્થ માટે નીકળી જાવ સદાય તમને આનંદ જ આવશે કેમ કે કાળિયો ઠાકર હૃદયની અંદર બિરાજી બધાની અને તમારી ધૂન તો અહીંયા કેટલીક વાર થઈ ગઈ એટલે અમારે વારે વારે વર્ણન ન કરવું પડે કે અમે ગૌશાળા માટે એક આપણે લોંગિયા ગૌશાળા છે અને ત્યાં અત્યારે જીવને ને જમને વાત થતી હોય ને એવી આપણી ગાય માતાની પીડા છે કેમ કે ત્યાં ડુંગરાનો વિસ્તાર છે અને દીપડા અને ગાય માતાને અત્યારે હવે 3-4 ગાયો ખાઈ જાય છે બોલો પણ એના માટે અમારા બેનું આ ભગવો પહેર્યો છે અને એને ભગવાને ને કાળિયા ઠાકર હારે વચને બંધાઈ ગયેલા છે કે જ્યાં સુધીના ગાય માતાનો આશરો ન થાય અને ત્યાં ગાયો માટે બંદોબસ્ત ન થાય ને ત્યાં સુધી આ બેનું રાત ને દિવસ ધૂન કરતાલ વગાડશે એક ગૌરી ગાય માટે બે પાણી એક કરે છે તૈયાર કરતાલ વાગે તમે વગાડી દો આગળ તાળીઓ પાડશો ને તો એક બેન ત્રીજે ગોટો વળી દો કે હવે થકાઈ ગયું નથી પણ આ એક બેન મારા એક તાલે વગાડતા હોય પણ આની માથે તો કે આ કાળિયા કનૈયાનો હાથ છે ને તૈયારી કરતાલો વગાડી શકે નકર અત્યારે પોતા મારતા હોય તો મેં ઘણી વખત જોયું એ કે બેન અમારે 5 વાર તો પોરો ખાવો પડે એમાં ધૂનમાં કેમ કરતાલ વગાડવી બોલો હવે ઘરમાં 12-35 ના ગાળામાં પોતા નથી મારી શકતા પણ આ બેનું એવા જતા હો આ બેનું પેલા ઘરે રહેતા ને ત્યાં બેનું બધા એમ કહેતા મને પગ દુખે મને માનો દુખે નાતું પણ જ્યારે ગૌ સેવા લીધી ને પછી એના દુઃખોને ભાંગીને ભૂકો કાળિયા ઠાકરે કરી નાખ્યા પૂછો આ બેનું કઈ બોલવું નથી પેલા કામ કર્યું છે આ બેનુએ પછી આવું બોલે છે આ બેનું અને ક્યારેક જોજો બેનુને ધૂન ન આવે ને તો ગૌશાળામાં કેવી સેવા કરતા હોય ખરેખર કળિયુગની અંદર બોલે છે કોઈ કરતું નથી કરે છે કે બોલતા નથી પણ આવું આ ગૌળી મંડળ છે કે બાપા સીતારામ મંડળ ગમે ના નિસ્વાર્થ ભાવે પૂગી જાય અમને ખાલી એક ટેમ્પાનું ભાડું આપી દે ને પછી તો અમે કાળિયા ઠાકરના ભરોસે પૂગી જાવી કે જે ગાય માતાના ભાગમાં હોય ને એ ભગવાન ગમે ત્યાંથી ભેગું કરશે એનો ખાડો ભરશે તમે આજ આપ્યું હશે ને તો એ કાલ તમને વ્યાજ હોતું પાછું આપી દે આપણે આ બધા સંસારી સગા સંબંધી છે પણ એ લોકો તો સ્વાર્થી છે કે જેટલા તમે આપ્યા હશે ને એટલા તમને પાછા આવશે પણ આ કાળિયો ઠાકર તો વ્યાજ હોતું તમને આપી દે એટલે આજ પછી અમે પાચમ છે ઋષિ પાચમની અંદર આપણે ઋષિ મુનિ એમ કહેતા કે 5 એવા ઋષિનું પૂજન કરવાથી આપણે જે કાંઈ ન ખબર પડતા જે કર્મ થયું હોય એનું પાપનો પ્રાયશ્ચિત્ત થાય પણ ખરેખર આજ તો તમે કેટલા ભાગશાળી છો તો 33 કોટી દેવતાનું પૂજન થઈ ગયું તમારા આંગણે તમારે ક્યાંય કોઈ પણ દેવ પૂજવા નહીં જવા પડે 33 કોટી દેવતા અત્યારે સાક્ષાત બિરાજમાન છે એટલે તો કીધું છે ગાયના મુખમાં તો કે આખી ભગવત છે અને ગાયના ગળામાં 18 અધ્યાય છે અને ગાયના ભાલમાં તો કે શિવજીનું સ્થાન છે અને ગાયના મસ્તક ઉપર તો કે આખું વૈકુંઠ ધામ છે અને ગાયની ગોબરની અંદર માં લક્ષ્મી સાક્ષાત બિરાજમાન છે એટલે તો તમારી ઘરે કોઈ પણ પિતૃ કાર્ય કરો કે કોઈ પણ સારું કાર્ય કરો ને એમાં ગાયનું લીપણ કરો ને પછી જેની સ્થાપના કરવામાં આવે બાકી તમારે 500 વારનો બંગલો હોય ને તો ત્યાં સ્થાપના ન પૂગે એ તો જ્યારે ગાયનું ગોબર આવે ને તો તમારું આંગણું પવિત્ર થાય ત્યાં સુધી તો શમશાન જ ગણાય એટલે તો આવી ગાય
જેવી બીમારીને ઘટાડે. આ બેનને પૂછો, ઓલા બેનને કેન્સર હતું, એ બેનને હું એક મુલાકાત તમને કરાવું છું. હું એ કેન્સરના રોગથી પીડાતી હતી. મારું ઓપરેશન થઈ ગયું છે, 2 વર્ષ થઈ ગયા છે. અને આ ગૌશાળામાં આવી, સેવામાં આવી, પછી ઘણું મને સારું છે. ત્યાર પછી હું 6 મહિનાથી દવા પણ લીધી નથી, એક પણ. ઘણું સારું છે. આ બેનને ઓપરેશન કરાવેલું છે, કેન્સર હતું, 20,000 બેન ઇન્જેક્શન દેતા, પણ એ બેન અમારી આરે જોડાણા. પછી રોજ ગૌશાળા આવે, ધૂન ન હોય તો ગૌશાળા સેવામાં વહી આવે, નકર ધૂનમાં તો એની એક હાજરી હોય, ગૌશાળામાં હાજરી હોય. એ બેન એકલા બસમાં બેન ગમે ને અમારો ટેમ્પો ભેગો થાય ને એ બેન પૂકી જતા હોય. પણ એ બેન એમ કે મેં 3 રિપોર્ટ કરાવ્યા ને બેન, મારે 3 રિપોર્ટ નોર્મલ આવ્યા, અને મેં 6 મહિના તો ટીકડીઓ મૂકી દીધી, મેં દવા નથી દીધા. આવા ગાય માતાના આશીર્વાદ છે કે એની અંદરથી ખાલી તમે એની હૂફ લો ને તોય તમારી અંદર નિરોગી કેટલી તમારા રોગોને બાળીને ભસ્મ કરી નાખે છે, તમારા દુઃખને ભાંગીને ભૂકો કરી નાખે છે, એવી આ શક્તિ છે. તો એના ખાલી તમને ખાલી એને આ માથે હાથ ફેરવીને ગૌશાળામાં બી આવશે ને તો એ હૃદયથી નાભીમાંથી તમને આશીર્વાદ થાય. અને તમે આ તમારી થાળી ફરે ને એમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી, અને આ તો કે જીવને ને જમને વાત થાય છે. એ ખાવજના મોઢામાંથી ગાયને આપણે છોડાવવાની છે. એ કેટલું મહત્વનું પુણ્ય છે કે રોજ એ લોકો કહે છે કે અમે ગાય વસાડે ખાટલા રાખીને હોઈશું, કેમ કે અમારે જે અહીંયા ધનરાશિ આવે તો પેક થાય કે કોઈ સંતો તો ક્યાં રડવા નથી જવાના, એના સંચાલકો ગાય મૂકીને ક્યાં રડવા જાય. પણ આપણે પબ્લિક સેવીને આપણા ભારત દેશને આગળ લાવવો હોય ને તો ગૌ સેવા કરો, ગાયનું દૂધ ખાઓ, ગાયની સેવા કરો, તમારા આંગણે બને તો ગાય બાંધો, અને એનાથી જ આપણું ભવિષ્ય બચશે. નકર અમુક સમય એવો આવશે માણાને હડશે ને એવા રોગો આવશે. હમણાં આપણે એક રોગ વિયો જો એને આપણે બધી આપણે આસપાસ બતાવી દીધો કે આપણા તઈ કોઈ હતા જ નહીં. હતા પતિ પત્નીનો નહોતો, બા દીકરાનો નહોતો, દીકરો બાપનો નહોતો, એવો સમય તો આપણે વયો હતો જો. હજી ભગવાન એમ કે સેતી જાઓ, હજી તમે ઉઠો નથી હવા, હજી થોડુંક કર્મનું ભાતું ભળી લો, હજી તો હળહળ તો કળિયુગ આવશે. પણ તમારી પાસે બંગલા કાંઈ કામમાં નહીં આવે, રૂપિયા કાંઈ કામમાં નહીં આવે, પણ તમે આવા ધર્મની કામમાં જો ક્યાંક તમે સમય આપ્યો હશે, તમારું ધન રાશિનું દાન આપ્યું હશે ને તેથી એ તમારી આડો આવીને ઊભો રહે. એટલે બેનું થોડુંક કીધું અને સાસુ સ્વીકારજો. ડિમ્પલ બેન બસુભાઈ કાસડિયા તરફથી એક ગાયના આશરા માટે દાન આવે છે. બોલો ગૌ માતાની જય. અને અમે આશરા માટે એક ઈંટના 500 રૂપિયા મૂક્યા છે કે એક ઈંટનું તમે દાન કરશો તો એક ઈંટ કરીને ગાય માતાને આખી ઠાંભલી ઊભી થાય. કોઈ આખી ઠાંભલી ન ઊભી કરી શકે, પણ બધા એક ઈંટનું તો આપણે દાન કરી શકીએ ને. 100 રૂપિયા રામ ભરોસે ગાયના આશરા માટે દાન આવે છે. બોલો ગૌ માતાની જય. કોઈ ન ફૂકી શકો તો 100 રૂપિયા કરીને 5 બેનું એક ઠાંભલીનું દાન કરી શકો છો. અને જેને આખી ઈંટનું દાન કરાવવું હોય ને એ લોકો અહીંયા બોલજો, એને બોલ બોલવામાં આવશે. અને ભગવાન તમે એક ઈંટનું દાન કરશો ને એટલે એ તમારા બંગલા ઊભા કરી દે. 200 રૂપિયા ગાયના આશરા માટે રામ ભરોસે દાન આવે છે. બોલો ગૌ માતાની જય. એટલે ભગવાને તમને આપ્યું હોય ને તો જ બેનો આપવાનું છે. ફરાણે કોઈને આપણી મા માટે ક્યારે આપણે માંગવું ન પડે. એટલે તો કહે છે હે મારું પણ માંગું ન अपने तन के काज है परमार्थ ना कारणे है મને માંગતા ન આવેલા. એ ભરતભાઈના મોક્ષ તરફથી ગાય માટે એક ઈંટનું દાન આવે છે. બોલો ગૌ માતાની જય. 151 રૂપિયા રામ ભરોસે ગાયના આશરા માટે દાન આવે છે. બોલો ગૌ માતાની જય. નીલમબેન અલ્પેશભાઈ બાધા તરીફ છે. આ ગાય માતાના એક ઈંટનું દાન આવે છે. બોલો ગૌ માતાની જય. 201 રૂપિયા ગાયના અત્યારે આશરા માટે એક ઈંટનું દાન આવે છે. બોલો ગૌ માતાની જય. 501 રૂપિયા એક ઈંટનું ગાયના આશરા માટેથી દાન આવે છે. ઉષાબેન તરફથી બોલો ગૌ માતાની જય.
51 રૂપિયા રામ ભરોસે ગાયના આશરા માટે દાન આવે છે. બોલો ગૌ માતાની જય. રેખાબેન તરફથી 501 રૂપિયા 1 ઈંટનું દાન આવે છે ગાયના આશરા માટે. બોલો ગૌ માતાની જય. 50 રૂપિયા ગાયના આશરા માટે દાન આવે છે. બોલો ગૌ માતાની જય. આ 100 રૂપિયા અમારા બેને હાડી પહેરી નથી આવ્યા એટલે આ 100 રૂપિયા એને દંડ ભર્યો છે ગાયના આશરા માટે. બોલો ગૌ માતાની જય. 501 રૂપિયા કંચનબેન તરફથી ગાયની 1 ઈંટનું દાન આવે છે. ઠાકોરની બોલો કાયા ઠાકોરની ગૌ માતાની જય. જયાબેનના 201 રૂપિયા ગાયના ઈંટ માટે દાન આવે છે. બોલો ગૌ માતાની જય. નૈનાબેન ને સોનલબેનની ગાયની ઈંટ માટે દાન આવે છે. બોલો ગૌ માતાની જય. 101 રૂપિયા રામ ભરોસે બીજો 101 રૂપિયા રામ ભરોસે ગાય માતા માટે એક ઈંટનું દાન આવે છે. બોલો ગૌ માતાની જય. 201 રૂપિયા ગાયના આશરા માટે રામ ભરોસે દાન આવે છે. બોલો ગૌ માતાની જય. 201 રૂપિયા દિવ્યાબેન તરફથી ગાયના આશરા માટે 1 ઈંટનું દાન આવે છે. બોલો ગૌ માતાની જય. 50 રૂપિયા એક રામ ભરોસે ગાયની ઈંટ માટે દાન આવે છે. 200 રૂપિયા એક રામ ભરોસે ગાયની ઈંટ માટે દાન આવે છે. બોલો ગૌ માતાની જય. કે આજે તમે વાવ્યું છે ને એ કાળીઓ ઠાકર તમારે હૃદયથી એ નાભીના આશીર્વાદ દે છે કે હાથ પેઢી સુધી તમારી ઘરે ફૂટવા નહીં દે. તમારા ધનના ભંડાર ભર્યા રાખશે, તમારી જોડી સલામત રાખશે, તમારી મનોકામના પૂર્ણ કરશે અને શક્તિ ભક્તિ દે અને ગાયના ગોવાળિયા બનાવશે. આ ગાય માતાના આશીર્વાદ હશે. હવે આપણે મારી વાણીને હું વિરામ આપું ને આપણે ધૂન તરફ જવું છે. હવે ચા પાણી જેને પી લો.